નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ફરી એક વખત આગની ઘટના બની છે। ઈઈપી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા। આ ઘટના અંગે જાણ કરાતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો પણ હવે શરૂ કરવામાં આવ્યા છે। રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ફરી એક વખત આગનો આ બનાવ, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો પણ ચલાવવાની શરૂઆત કરી દીધી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, ફરી એક વખત રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે, કોઈ કારણ સામે આવ્યું છે? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે હવે જે કહી શકાય છે કે રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તાર છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને ત્યાં હવે આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે। ઈપીપી નામની કંપનીમાં અચાનક આગ લાગી હતી। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ જે કહી શકાય છે કે આગ બુઝાવવા માટે ફાયર ફાઈટરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વેસ્ટ માલમાં આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે તે જાણવા મળી રહ્યું છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ પણ જે કહી શકાય છે કે અકબંધ છે। મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં અગાઉ પણ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તે આગ લાગવાના બનાવ છે તે બનતા રહે છે। એવામાં વધુ એક જે આ કંપની છે તેમાં આ આગ લાગવાની ઘટના છે તે બની છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।